કંટાળી ગયા આખો દાડો તો એવો થાક લાગે ને કેળો તો કોમે કરતી નહીં આખો દાડો કહું આને એમાં હોત પડે આ લાકડો સાફ કરવાનો એવો થાક લાગ્યો ને એના કરતા મરી જવું સારું લે જીબા જ નહીં ચાલો શું કાઢશે શીખે કાકા હા નિહા મેં સાહેબે ફી મંગાવી હ કાલ છેલ્લી એટલે 1500 હ એટલે પણ પૈસા તો હાલ છોકરા નહીં થાય એવા તાર સાહેબ ને કહેવાય ના કે બુડો માં કાકા ઈંડા લઈને પછી પૈસા હાલ છે પણ કાલ વેલી નિહાર અને ભાઈ કાઠી મેળ છે મને કીધું કે કાઠી મેળ નહીં લાવી તે હમણાં આપડે શેઠ આબા ને જો એમના જોડે સેટિંગ થાય તો આપડે પૈસા માંગીએ હું માગું હેડ ને ગમે તે લાવજો કાકા કાલ તો પછી સવારે તું લઈ જજે એમ કહું હા હા જા ઘરમાં હેડ હું આટલા ઈંડા સાફ કરીને આવું પેલી શીશરી બિસરી તા બાને કેમ એલ હા અને કીએ કઢી બનાવજે હો હા હા બે છૂટકો નહીં ને તો આ ભગવાન એવો રૂઠ્યો ને મારા ઉપર જ એક તો ગરીબીમાં હેડ્યો આવું ને છોકરાની ફ્રી બી આલવાનો કંટાળો આવે મને તો પૈસા નહીં હોતા ને ઈંડાથી કે આમાં સુકાઈ જાય પણ આ શેઠ આબાના હતા જો આવે તો એમના જોડે પૈસા માંગીએ તો લાવો પછી ઈંડો અમે કાપી દેજો હવે ક્યાં આવે છે પાજુ તો કઈ જતો શેડમ મેળવ આખીને જાય કોમ અડકો કરતો ના તો બદલી નાખવો પડશે કોમ કરતું નહીં કોઈ આ કૌચર ના વાટવા કીધું તું વાટ્યા નહીં ને આ ઈંડા વગર હું કઈ હેડે બધું હું આ શું કર્યું એને ચાલે એવો જ નહીં પણ આ તો ચલો પણ શું કરે કોઈ હા નહીં લે ગોડાજી આવો આવો શેઠ આવો તો યાર તમારે બુદ્ધિ જ નહીં યાર કેમ તારે યાર આ બધું કર્યું યાર હજુ તો ઈંડા છુર્યા નહીં ને એટલે કહું વાંચતો તો યાર અરે આપણે દાડિયા કરી દેવાય હજુ બે પાડી હડતો તો ઉપા હા કરી આપણે વયો કોઈ યાર ઈકણ આવે યાર મને તો યાર તમારા પર ઇન્સ્ટાલા જબ્બર કે બે ચોરીએ કાઢી મેલું પણ આ તો અત્યારે કોઈ હાની તો કાં કાઢા આવી સીઝનમાં આપણે પેલા ખાટલામાં બેસીએ હું બધો ખાટલામાં બેહે યાર આ બધું જોજે આ ફૂંડિયા બુંડિયા બધું પાથરા બાથરા ચેવું કર્યું યાર એટલે છો બગાડ્યું હોય બધું ભૂંડિયા પાથરા ને એવું હું રાત દાડો વાંચન બેહી રહ્યો તો જતોય નહીં બધો પેલા હું આ ચેતામાં ચેલા કહું હો મને લેતો તો યાર તો પણ હો મન તો ના લે હાલ ના થાય તો હું કરું યાર કે તમારી એક દેખ જ નહીં ના કમ જો ભગવાનના બધું ખાઈ જાય યાર એટલે યાર જો તમે તો હેઠતા આવડક નહીં હતી ચંપલ તોડી નાખી તો હેડો યાર એવા ને યાર તમે બખાડો કર્યા જ્યાં આવો ત્યાં કંટાળીને જ આવો કંટાળો તો બધો તમારો આયોજન જ નહીં હોતો મને તો પસંદ જ નહીં આવતું યાર ગોદરું પાથરું ના યાર ગોદરું પોથરા યાર હા હા જોયા આ પેલા ઘઉર્યા ને હા. એટલા બાકી છે આ બધા બીજા તો વાટી દીધા હતા તો દાળિયા કરી દેવાના હોય યાર લાઈ દે 10-15 પતી જાય કે દાળે ઉલાળવાની વાત હોય પૈસા ચોય આલવાના પછી માં જોઈ તો કશું નહીં ઉપડો યાર તમારી જિંદગી તુર પૈસા યાર મજૂરી કરો શું કરો તા યાર પૈસા નાખો તો કે ઉડો તમારી આ આજકાલની ડોસકીલા આ ઘરમાં બેહી રહી યાર એટલે એ તો યાર સવારે ઘઉં વટાવા આવે એમ તો ભાઈ હું યાર કહું હટાવા આવે યાર મગજ નું દહીં કરો તમે તો યાર એટલે સાસ કરીને હું ખાઈ જાય હતી તમે યાર આ દે દોટું ના બોલશે યાર પેલા તો એટલે તમે મારા શેઠ નહીં હું તમારો શેઠ એટલે એવું નહીં શેઠ અંગાત મજાક કરાય તમે બીજા કના અંગાત કરાય હું બડો મજાક યાર મારા શું કરવાનું ના શેઠ અમે એક વાત વાપરો યાર મારી કેવી વાત હ પૈસા તમારે કરી આલવા પડશે મને કેટલા મારા બહુ નહીં જોતા યાર 3000 જ જોવો પૈસા શું કોમ પડ્યું એવું તો મારા છોકરાને ફ્રી ભરવાની હે હા, હા. સાહેબ નો કીધું તું છોકરાને અત્યારે મારા જોડે આવ્યો તું કે સવારે કાકા વહેલી નિહાળ હે ને હા તે કે ફ્રી લેતા આવજો એવું કીધું મને એવું કીધું હે ઓ તે મૂકો હમણાં શેઠ આવે એટલે આપણે વાત કરીએ તો એરા પૈસા આપણને ના લે તો પછી ઈંડા આપણે બે દાચે લઈએ એટલે એ તો એમાં કાપી લઈએ વાત બરોબર હે. હું વાત આખી સમજુ તમારી તે સાહેબે 3000 કીધા ઓ 1500 કીધા પણ 1500 મારા ઘરમાં હટાણું ને એવું લાવવું એટલે તો યાર કેટલું ખો તમે તો યાર કાલ તો 2 દાડા મોડતો આલ્યા પૈસા તમારે એ તો ના ચાલે ને યાર એટલું તો તાન ચાલતું છે મારા મહેમાન રોજનો કેટલો આવે યાર તો આ મહેમાન તમે જિંદગી આ ભિખારી થઈ જવાના ઈમન એટલે ઈમન મહેમાન તો ભગવાન નું રૂપ કેવાય હું યાર ભગવાન નું એટલે આટલા બધા મહેમાન ના હોય યાર ડોસી તમે લાયક તોરી બારની પાઈ કની બારતી છે મહેમાન લાયા કરે મહેમાન તો આવે યાર એ બાજના પટ્ટામાં તો ના ચાલે આ બધું હું બુડો ના ચાલે તમારે તો યાર આવ્યું હું તો કંટાળ્યો યાર તમારા પોરથી બદલી દેવો ભાજ્યો છે યાર એટલે આવું ના કરાય મારે જો ભાજ્યો તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય નહીં મળે હું બુડો દીવો લઈને હું દીવો લઈને આવ્યો ને તાળા મોલાઈ ગયો ને હિંમત તમે આવો ભાજ્યો હાથમાં આવી ગયો અરે મારે એવું ના હોય ફૂડો એ તો પછી હળગાયો હોત તો ના હળગો એમ કહું હું બુડો ઓલાઈ ગયો યાર ઈમન હિંમત તો મને આ પેલા એમને ચો જશું ભાઈએ ભાજ્યો વરગાડ્યો યાર અને મારે દવા લાવવી પડશે આ શું બધું થયું? પૂજી ગયું હતું ના જો કાપી નાખો ને આટલા પાર મોટા યાર ત્યાં બધું પડી રહે પૈસે ચોખ્ખી વાત હે. તમે એ તો હું બધું ના મજૂરી બોલશો. કરાવી દઈ યાર આ બુડો ચી વાત કરો યાર તમે તો આ બધું ખેતરનું કોમ કાચર્યું ને એ તમે એક દાડ આવો ને ત્યાં ખબર પડે કોઈ શેઠ તમે આમ દાદાગીરી કરો અને આમ ખાલી એસી બેહી રહ્યા એટલે તમને કશી ખબર નહીં રાત દાવાની એટલે એવું કોઈ નહીં હું જ પેલા ઘરે જ આવતો હતો આ બધું આ તો મારી ઉંમર છે ને થતું નહીં મારા કોમ તો અમારી ઉંમર નહીં થઈ હોય અરે ઉંમર છે તે પાકવું આવું મજૂરી કરવી પડે યાર તે મજૂરી કરીએ ને ત્યાં શું કરીએ કોઈ હુઈ રહીએ આખો દાડો ખાટલા મેં તો હોય રાતે મચ્છરે ખાઈ જાય
તે મચ્છર ખાઈ જાય એમને તો કોઈ કહું નહીં ખાતા એ નહીં તમે. હું કે તમારા માટે ઉતાર એકન એસી વાળો બંગલો બની આલું એકાદી એસી નાખી આલો પણ પંખો તો નાખી આલો પંખોય નહીં મેં ઓળા પંખો તો કાલ બોલાઈ લેજો મજૂરો ને ખવડાવી દઈએ પંખો તો નાખી આલો એટલે હા, મારે વાંધો હું નહીં. પેલો છોકરો રહ્યો ને એટલે ઊંઘે ને રાતી કેટલા ભણો છોકરો કેટલા જાય છોકરો 10મા માં આવ્યો 10 પાસ કરી હા અને બોર્ડની આમાં પરીક્ષા ચાલુ હે ઓ પછી પેલા એમાં મોકલવાનો કોલેજમાં બરાબર હવે તો નહીં હાલ અત્યારે 10મું પરીક્ષા હાલ બોર્ડની પરીક્ષા ચાલુ હે ને ઓહો, ઓહો, એ તો પરીક્ષા નહીં. હાલ હા તે ખેતી બધી કમ્પ્લીટ કરો પૈસા તો મોકલાવો પૈસા મારે યાર હોજી હમણાં આલજો ને તમે હેડતી વખત જોયા હોય કોક હા એ તો હતો ને એ તો હું યાર સમજુ તમારી પરિસ્થિતિ એટલો તો પેલો એ નહીં યાર બાઈક ચોય લઈને આયા બાઈક ચોક મેલીને આયા બાઈક તો યાર ત્યાં મેલીને આવ્યો કોઈ હેડીને જો પગ છૂટો થાય ને થોડો તે ગડાટ ખોલીને મેલા આવ્યો તું હતો તો સાહેબ ડો આવો ગડાટે ખોલવા હું આટલા એને ટવકા કરે તો પણ એવું તો થાય યાર અમાર તો જીવ હોય કોઈ આખો દાડો હોય મજૂરી કરીએ હે કોઈ બેહી નહીં રહેતા યાર મજૂરી યાર તમારે અડધી રાતે જવું પણ પૈસા ની કદી ના પાડી જાય એટલું તો ના થાય તો પછી એમ તો ના નહીં પારી યાર આપણું ખોટું ના કહેવાય તાણ પછી યાર પણ આ તો હું જમીન વાવો એટલે એમની એડવી જાય આપણું બેનું એ તો મને ખબર હે યાર એટલું તો અમે સમજીએ પછી કે હા તું યાર એવું ના કરીએ કહું જોવા જવું હોય છોડો બતાવી દઉં તમને લેવા જોતા યાર તાન ચાલો અને ખાઈ જવાના હોય તો બતાવી દઉં પછી ના ના યાર ખાવાનો ટાઈમ નહીં યાર મારે જવાનું બહાર જ તો સાબા મેલવી હે ના ના ચા નહીં પીવી યાર હાલો લેવડો અરે એ નહીં હું કહું આ બંડી નવી લાગે ફાટી જઈએ બંડી ના તો કાલ હું બપોર તે નવડો હું આજે ના તો જીએમ હાણા લુકડો મુકડો લઈ આલું છોકરો તો એમ તો પડે હવે હા? આપણું આવું પહેરાન તમારે જેવું પડ્યું પણ હા, આ તો બધું કોમ કરવાનું હોય એટલે ઓહો, ફાટેલું વાહ, ચાલે. ચાલે ચાલે વાતો નહીં ભાવ નવો ફાટી જાય યાર આ તો ઓક્સિજન નું તો જવાન થાય હું તો કહું હારા અને કોઈ હું તો કહું પાકમાં હારા જો આયા વાહ મજૂરી કરજો બીજું તો કોઈ જોતું નહીં પાછા હારા જો વો કહું તો હારા દોણો બોણો મોટો હું જો વો દોણો હારો હે. કમ્પ્લીટ થઈ યાર એમ. મને ખબર હે યાર હું વાત સમજી ગયો તમારી પણ બીજું કોઈ નહીં યાર મારો ટાઈમે કોમ કમ્પ્લીટ થાય ને એવો મને ગમે મોણ એવું તો ના હોય ને યાર મોણા ને જીવતો હોય ને અમારે જીવતો હોય ને તમારે જીવ હતા એટલે એવું નહીં યાર ગોડાજી મારું કેવું એમાં કે 5-10 દાડિયા કણાય તો પૈસા આપણે વર્તી લેવા અત્યારે એમાં ચો યાર તમે માટે કદી એવું રાખ્યું આ સુધી તે અત્યારે તો અમે શું દાડિયો કરો વાઢી રે હમણાં મેં જોયો તો એમ તો દાડિયો જોડે નતો જોયો એમ નહીં હા હા પણ ચોક બીજા કહું વાટવા જાય પેલા બારચંગદા નહીં ઓવા, ઓવા. કહું વાટવા જાય તે મને કે ગોડાભાઈ હાલ નહીં મેરા આવે કહું વાટવાનો તમે ઓહ, હા ઉડો એ ચોકન વચ્ચે ને વચ્ચે વાટાનો આપણો તાણ જ બોલા વચ્ચે એંડા ઉતા તે દાડિયા કરવા જતે કે ઇનામ જવાનું હોય. દાડિયો જ આપણો એરિયા લઈ જાય ઓહ, ના હોય તો આલદન તો આનું કરે ખબર હે? હા. 200 ચાલતા હોય તો 250 રૂપિયા હાલે દાડિયો ના હોય તો આલદન આપણો 200-300 આલીને બોલાવા પર જવાની આ તો જવાની હું કરે કે હું મારા ડોશી બેને વાટે આટલા તો હવે તો વાતો ને હું સમજુ યાર વાત એટલે આપડે મજૂરો પૈસા ના આલવા પણ જો આયા એ આટલું બાકી રહ્યો આ બધાઓ આવું આવું હા ને તો વાતો ને આ તો બધો બાપ પૂજાયેલો હે યાર ઉતરીના વર્ગે ભૂંડિયો નહીં આવેલો તો મોયડો ફરેલો ઉડો આ પૂંજાય ચાઈને કાકાને કહું ના ના તો મોયડો કાકા આ બધું કહું થોડા મંદા પડી ગયા જો આયા આ બધું ખાઈ ગયા પેલા મોયડો ને એવું જો વાહ બાકી આ બદલે ઉડો આકડો કરતા હોય તો હે યાર હવે જાનવર ના હું ને આકા લે છે ઓમાં તલહારે નહીં વળ્યું તલે શું વળવાનું વાત સાચી હે. એવું હવે કોઈ અલગ આવે એવું નહીં આપણો તલે ની વાન તરે એવું વાળા યાર હા, ગોડાઈ તમે તો યાર, બોલતા જ નહીં આવડતું યાર શી વાત મારે યાર છે? ડાયલોગ માં મેચિંગ નહીં થતું ને કોઈ વાહ પાવ હું તો પિક્ચર ઉતારવા જાઉં તો મજા આવી જાય એવું કેવું નહીં તો તમારે હવે ઉંમર મોહન એમ જાણ થયું યાર આવું પિક્ચર ની વાતો કરો ખેતી કરી ખો ને આ સાડીઓ જો બનાવે જો ખાલી હો. તો સાજી જબર બનાવે ગોડાઈ તમે તો આ તો મારા દીકરાનું પહેરવાનું તાકીદ હતું ને એનું બનાવી દીધું હા? જો વાહ. વાળો ભાવ જોઈ લો. હા આ બાજુ ફરે જો આમ, આ કેવું મસ્ત આવે છે હવે. અરે બ્રો એમાં મને યાર હું તમે યાર ઉભો રાખો યાર આ તો બધું મેં જોયેલું આપણા હે. કરતા એ મોટો થાય ઉભા જ રહો આમ સમો. ઉભો તો રે હે યાર જુઓ કેવો મસ્ત લાગે છે. વાહ અને ભારી નથી ત્યાં ભૂંડિયો નહીં આવતો હા? યાર વાહ. આ બ્રો ના તો ગોડાજી હળો બુર સાઈડ મારે યાર ઘરે જવાનું છે. અરે શેઠ આપણા ચાટકા મશીન નો વાયર રહ્યો અમે ખોલ લેવો કહું ના ના આમાં દાળવા બાની ઉનાળું યાર ચાર વાબાની એ તો પછી બોચ્યું એમ કહું હું હા પછી બંધો હા એટલે એ તો તમે જેમ ગમે એમ કરજો ને યાર કાલ સોલ લઉં ના હવે સોલે નો હતો ને તમે ગમે એમ કરો કેમ કે આપણે હોય ને હોય જઈએ એટલે રાતે હું જાગતો તો પેલો ખાટલો રહી ગયો. ઓહો એ તો હતો નહીં તમને જેમ ફાવ એમ કરજો ને આઈ અને કાલ પંખાનું કરજો તમને કીધું હો. ના ના પંખો મોકલાઈ દેવાનો તો મજૂરો મોકલી દે નખાઈ દે કારણ હું કરી ના હોય ને હા. ટાઈમ ના તો બોલે દે મજૂર ના પૈસા હું આલ દે બરાબર પણ ફોન માં આવી દે ફોન અત્યારે કરજો કરી હું તમને નતો કહેતો ખબર આ શિયાળો હતો ને એટલે કોઈ કશું હોતો ના આવે એટલે હા, હા. તમને અત્યારે કરી મેં વાત કરી નહીં એટલે તો હું તમારી યાર વાત સમજ્યો કારણ કે અત્યારે હવે ઉનાળો ચાલુ છે મચ્છર બચ્છર કયા મચ્છર કરડે ને તાપ પૂરો અત્યારે તો રોગ ના બોગ કેવા ને એકડે આપા યાર ઉટોટીઓ થાય ઓહ એવું બધું થાય હું આપણે વાત સમજી જોઈ યાર તમારી એટલે આ તો એવું હોય તમે ના ના વાતો નહીં તમે કાલ બોલાવી દેજો હું નવરો ના આવે તો હું હતો લઈને આવ્યો
હમ. પંખો નો મજૂરો અને ના હોય તો તમે બોલાવી દો ના ખવડાવી દેજો પૈસા અત્યારે રોકડા લાયા કો ફોન માં નાખશો છોકરાને ફોનમાં નાખી દઉં કે એને કહેજો મને તો એવું બધું ખબર નહીં પડતી હા એ તો હોતો નહીં લેવાનું પેલા એંડા જોતા એંડા બેંડા કેવા છે યાર જોતા આવીએ હેડો ને આપણે જોઈ તમારે ઘેર જવાની એક બાદ કે મારે મોડું થાય ના ના જોતા હોય ને યાર જોઈ લો તે ના હોય તો અને જો વાયર હો ઓ વાયર તો મને ખબર છે યાર અત્યારે તો ચાલુ નહીં રાખતો હું દા રખાય યાર છોકરા બોકરા તમારે રમતો હોય આટલા અમને બેહો હોય ખાટલો તો પડ્યો ના ના બેહું જ નહીં અને કેવું કર્યું બોનની ઉકરાની આવી કે નહીં આવી આપડે બોનની ઉકરણી તો એક ભાઈ આલ્યા ખાલી કેટલા હાલ્યા એ એમ કહેતો હતો કે હોજી આલી દો બધું પૈસા એને આલ્યા નહીં હાલે નહીં ના પેલા આપણે 4000 લેવાના હતા પેલા એના ઓહો, જોડે. તે 4000 આલો તો બારે બાર લઈ લેજો તો પછી અને આ પેલા બારચંગતા ના પાડે યાર પૈસા આલવાની શું કે હા કે મારા જોડે હાલ 1 રૂપિયો નહીં અરે રૂપિયા આપડે શું કરીએ યાર આપડે બિલ ને નહીં ભરવાનું બોલનું મને તો યાર ગોઠતા જ નહીં મને તો કે તું તો મજૂરી તારે હું જોવાનું ના ના બીજું કોઈ હોતો નહીં થાય ને મારી જોડે વાત કરાવજો તે હું તમને ફોન કરાય કાલ હોતો નહીં હતો અને બરોબર પેલા જસુભાઈ નહીં આલ્યા યાર હા તાણ એમને નહીં હાલે એમની તો કલાક વાળી 7000 રૂપિયા થઈ આપડે કશું નહીં વાયરી હલ્યા એ તો ખાલી વાયરી ફાડતા હોય હા? બીજું કશું એમને આવડતું નહીં એ તો હોતો નહીં આપડે બીજું તો કોઈ કહેતા નહીં પણ તય કલાક વાળી આલદન તો આટી 2 લાખે તો પોકી છે નહીં પોકી પહોંચી છે એટલી તો હોય તે બધો ઊન તો હારો બોર ચાલે ને ખર્ચા બરચા આયા નહીં આજ બોરમાં જ ખાલી બંધ રાખશે પેલા બાર જે હોય એટલે કે મને કે આજ ગોડાજી ચાલુ ના કરતા તે. હું કહું, હા હેડો, લાઈટ કાલ તો ચાલુ કરીશ. 6 વાગ્યા ની છે ને હોવે. 6 વાગે આવવાનું 2 વાગે જતો છે ને હા 2 વાગે જતો રે હા હોતો નહીં તમારે બોર બોર ચાલવો બરાબર ઉભા કાપી લાવ્યો એક માપની મોચરી બનાવી દઉં ને હા કેમ કે રાતી નહીં ભૂંડિયા બુંડિયા આવે. લાઈ જન 2 ખાટલા ના આવે તો બીજા ખાટલા. લાંબા મોકલાવા ને હવે ના ખાટલામાં યાર વગાડ ને ખાટલો તો ચિયો નહીં પડ્યો ઓહો. ઓળીમાં 2 પડ્યા હોય ને એક તો નાખ્યો હા હા હોતો નહીં હતો એટલે શું હા. હા પેલા લેબડા ને તો મોતરો બનાવો હા તે હોતો નહીં તમારે જોબ બનાવ બનાવ બત્તી મારીએ તો ચાલે ઉપર હા હોતો નહીં નકર હા? ભૂંડિયા હતા તો પેલા કભીરાન ચીરી નાખ્યો ખબર હે હા નહીં ખબર તમને મને તો યાર તોય ખબર આ જાય જ છું 10 દાડે ખેતરમાં એના ભૂંડી બચ્ચો ને બધું મેં ઘઉંમાં હતું હા હા અને એનું બત્તી લઈને જાવડીને ઓટો મારવા જતો છે હા હા તે ભૂંડી ફરી વાર આ બધું ચીરી જો નાખ્યું એ તો હદ પાવ ગોડું તમને ચી નહીં ખબર ખેંચો ને બેચો બધું ચીરી હા? નાખ્યું હોવો. દવાખાને લઈ ગયા ગોડું આટલું યાર. લાયા ટોકા આયા આપડે તો એવું કશું નહીં તમે તાર ભૂંડે બુંડે આવે તો આખો તો કરવાનો ના જાય બળ્યું ખાઈ જવું તો ખાઈ જાય પણ એના સંગાત નહીં જવાનું આપણે તો વાયર હોય એટલે ઓછો આવે ઝટકા મશીન ગયો ને નહીં હમણાં આવતા ચાલુ કરી દઉં આ તારું હમણાં થયું હમણાં 8 વાગે ચાલુ કરી દઉં એટલે હા, તો આવડ જવડ વાંધો ઓછી નહીં. થઈ જાય ને શેતાની. એ તો વાતો નહીં બરાબર પણ કદાચ એ તો આવત પાવું તોડીને જવાનું નહીં આતું યાર બચ્ચે વગાડી બે હઈ યાર તાણ અને આ ઈંડા જોવા જવું હે કે? પેલા જોતા જઈએ આગળ આગળ જતા જઈએ આ ફૂકાઈ જાય બધા ફૂંકાઈ તો પેલો જાય. ચૂડી નાખજો ને આવે તો હા, અત્યારે જોતો જ તો પણ તમે આયા એટલે પડી મેલી ના ના ચૂડી જ નાખજો એટલે કાલે એટલા કહું હાથી ને આયરું પતાવી દેવું હવે આ શું કરો ખબર હે હમ. ચૂડી નાખો એટલે એંડમ લઈ લઈએ હવે લઈ લઈએ પછી જાય હા તે દંતાળી આવો ને હાલ દો ને, તે ચલતા જો આ તૂટી જાય બરોબર તૂટી જાય યાર જો આ ખીલીઓ બેહારી કોમ ચલવું એ તો વાતો નહીં લઈ જજો ને મોકલજો ને છોકરો બોકરો કાલ નેકળો તો એ કાંઈ ઘરે પડી આપણે નહીં એ તો નિહાર જાય એટલે આવો તો કદાચ મોકલાજો ને કે પછી કાલ બાલ આવવાનું થાય તમે ત્યાં આવો એટલે લેતા આવજો હા, એ હેડો તો. તો ઈંડા જોતા આવીએ, હેડો આ બાજુ. અત્યારે તો એ છોકરો તમારો બોલાવો ને તો એના ફોનમાં નંખાવડાવી દો જવો ઘેર જવો તારે નાના પછી જવું લો વાત કરી લઈએ ને ટવકો કઈ મેલો બાઈ પોડે આવી છોકરા છોકરા ઉભા રે આવો લેવાનો ને તો કાલ આબાવ છે એંડા જ કાલ જોવા જાય એકદમ મોડું થાય પણ મારે જ જવાનું છે. છોકરો આવ્યો હા કાકા હા હમણાં પેલું એરિયો શું કહેવાય કેજો મને તો એમાં હું ખબર ફોનમાં પૈસા નાખી દઉં તારે હા ઘરે જઈને નંખું બરાબર પેલા ફોન માં નંખવાના બીજા હા હા, એટલે 1500 એ બધા ઉપાડ લેજે અને 1500 માં ના આલજે 1500 તું ફ્રી લઈ જજે ચાલ બરોબર શું કીધું હા હા શેઠ જવું હોય ને તમારે અને પંચા બંધો હારવો ને કમ્પ્લીટ હોય એમ તો ઓમ પા ખોટા સંગે નહીં ચડવાનું કોઈને કોઈનો સંગ નહીં કરતો એમ તો ભાઈ યાર હતા છોકરા પા તમને ખબર ને એની ઉંમર દારૂ બારૂ પીવાઈ ગયા દારૂ યો થઈ ગયો હતા ની થઈ જ જાય ને યાર કશું નહીં યાર મને ખબર મેં ઘણી દાન જોયા આખો તો કરી દો હું ને ઓ આખો તો રાખવાનો છોકરા પા હું તો મારું યાર જો કોઈ છોકરા આંખાથી જ ના ફરવા દેવાય જાય. સંગ એવા રંગ થાય ગોડા જે તારે હા હેડો આવજો તા હું અમાર લાકડો થોડો ખંચેરી હા હા એ તો ઢગલો કઈ મેળજો હું તને કાલ આવે બરાબર હા હેડો લઈ લઈએ હેડો પછી આ શેઠિયા અહીં એક કંટાળે હાલ્યો એક તો મજૂર બદલવાની વાત કરે પાહો એક તો આખો દાવ કોમ કરી હા નીકળી જાય ને કે હું તો મજૂર ઓમ કે હું તો ભાજ્યો બદલી દઉં ને ઓમ કરી દઉં એટલે અમારા જો ભાજ્યો તને તો મળશે નહીં અને ખાલી ખોટો ચાળા કરે નહીં એના કરતી